નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવતા પાણીના પ્રવાહને લઈને પાનમ અને કડાણા જળાશયના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલમાં પાનમ જળાશયનું રૂટ લેવલ 127.41 મીટર છે। પાનમ જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ હોય તથા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે, જેને લઈને ચાલુ માસે રૂટ લેવલે જાળવવા માટે બપોરે આજે પાનમ ડેમના 7 દરવાજા 2.44 મીટર ખોલવામાં આવશે। દરવાજા મારફતે પાનમ નદીમાં આશરે 78,356 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે, જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે। કડાણા જળાશયનું રૂલ લેવલ 127.71 મીટર છે। જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને રૂલ લેવલ ચાલુ માસે જાળવવા માટે બપોરે આજે કડાણા ડેમમાં પણ કુલ 14 દરવાજા 3.4 મીટર ખોલવામાં આવશે અને દરવાજા મારફતે નદીમાં આશરે 2,44,602 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે, જેથી અસરગ્રસ્ત થનાર ગામોને સાવચેત કરવા પાનમ નિયંત્રણ પક્ષ ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે। અને આ બંને જે પાનમ અને કડાણા ડેમનું જે પાણી છે એ વણાકોડી વિયરમાં આવશે અને વિયર ઓવરફ્લો થઈને આ તમામ જે પાણી છે એ મહીસાગર નદીમાં આવશે, જેને લઈને મહીસાગર નદી બે કાંઠે હાલ તો થઈ છે અને સાથે જ જો આવું ને આવું સતત પાણી છોડવામાં આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે, જેને લઈને આણંદ તથા ખેડા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નદી કિનારે વસતા ખેડા તથા આણંદ જિલ્લાના તમામ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। નદી કિનારે ન જવા માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી છે। સાંભળો ખેડા જિલ્લા કલેક્ટરે નાગરિકોને શું અપીલ કરી છે અને આ જે જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે। ખેડા જિલ્લાના બધા પ્રજાજનોથી મારી વિનંતી છે કે આજ રોજ 6 સિતંબર 2025ના રોજ કડાણા ડેમથી આશરે 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યા છે। તો જે મહી નદી કિનારેના ગામો છે ગલતેશ્વર અને ઠાસરા તાલુકાના, એ લોકો નદીના પટમાં જવાનું ટાળે અને વહીવટી તંત્રની જે સ્થાનિક સૂચનાઓ છે એનો અમલ કરે। અને સાથે સાથે આપણે જણાવવાનું છે માતર અને ખેડા તાલુકાના અમુક ગામો સાબરમતી નદીમાં જો વધારે જલરાશિ થાય એનાથી પ્રભાવિત થાય છે। આજે ઉપરવાસમાં વધારે વરસાદના લઈને ધરોઈ ડેમમાંથી ક્રમશઃ પાણી છોડવામાં આવી રહ્યું છે। તો માતર અને ખેડા તાલુકાના જે સાબરમતીના પટના ગામો છે એના રહેવાસીઓથી મારી વિનંતી છે કે સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનો અમલ કરે અને આ પેનિક થવાની આપણે જરૂર નથી, પર સાવચેતી આપણે રાખવી પડશે તાકી કોઈ પણ જનહાનિ, ધનહાનિ, પશુહાનિ આપણા આ વિસ્તારોમાં નહીં થાય। ધન્યવાદ। આ સાથે જ સાબરમતી નદીમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને સાબરમતી નદીના કિનારે રહેતા લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ આપાતકાલીન પરિસ્થિતિ માટે ખેડા જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે 0268 25 53 356 અને 25 53 357 આ બે નંબર જે છે એ ઇમરજન્સી માટે આપવામાં આવ્યા છે। કોઈ પણ આપાતકાલીન સ્થિતિ હોય તો તેની માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં ગમે તે સમયે 24 કલાક સંપર્ક કરી શકાશે। સાવચેતી અને સલામતી એ આપણી જવાબદારી છે, આપણે સાવચેત રહીએ અને સલામત રહીએ। આ સાથે જ આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો। સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।